આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનો શુભારંભ કરાવ્યો. તેમણે જણાવ્યું કે ઈશાન ભારત દેશના વિકાસને ગતિ આપવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે સતત 11મી વખત રેપો રેટ 6.5% યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક ઉત્પાદનના ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50% વધુ ટેકાના ભાવ આપવા પ્રતિબદ્ધ છે. સમગ્ર ગુજરાતમાં 2 દિવસ માટેના રવિ કૃષિ મહોત્સવ 2024નો આજથી આરંભ થયો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતીય સંકેત ભાષા આધારિત 24 કલાક માટેની PM ઈ-વિદ્યા DTH ચેનલનો આજે શુભારંભ કરાવ્યો. અને ઓસ્ટ્રેલિયાના એડેલેડ ખાતે આજથી શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતના 180 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટે 86 રન નોંધાવ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનો શુભારંભ કરાવતા જણાવ્યું કે ઈશાન ભારત દેશના વિકાસને ગતિ આપવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે અષ્ટલક્ષ્મી મહોત્સવના લીધે ઈશાન ભારતના રાજ્યોમાં મૂડીરોકાણોની તકોમાં વધારો થશે. આ મહોત્સવના પગલે ઈશાન ભારતના ઉજ્જવળ ભાવિનો આરંભ થઈ રહ્યો છે અને વિકસિત ભારતના મિશનને નવું બળ મળશે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે વધુમાં આ મુજબ જણાવ્યું. इस अष्टलक्ष्मी को भारत की ताकत मानते हैं. नॉर्थ ईस्ट का कल्चर, यहाँ का यंग टैलेंट और यहाँ के रिसोर्सेज नॉर्थ ईस्ट के ही काम आए, इसके लिए हमने काम शुरू किया है. इसलिए हमारा ये प्रयास है कि दिल की दूरियां भी मिटे और दिल्ली से दूरी भी कम हो. हमने दिल्ली को भी कनेक्ट किया है और बेहतर इंफ्रास्ट्रक्चर से गांवों शहरों को भी आपस में कनेक्ट किया है. આજથી 3 દિવસ સુધી ચાલનારા અષ્ટલક્ષ્મી મહોત્સવમાં ઈશાન ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાગત કલા અને હસ્તકલાઓનો પરિચય અપાઈ રહ્યો છે. આ મહોત્સવમાં ઈશાન ભારતનો કાપડ ઉદ્યોગ, ત્યાંના પ્રવાસન સ્થળો અને આગવા ઉત્પાદનો રજૂ કરાયા છે. મહોત્સવમાં 250થી વધુ કલાકસબીઓની હસ્તકલાના ઉત્પાદનો રજૂ કરાયા છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર ઈશાન ભારતના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આજે પત્રકારો સાથે વાત કરતા તેમણે વધુમાં કહ્યું કે ઈશાન ભારતમાં સંપર્ક, શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રમાં થયેલા વિકાસને કારણે ઈશાન ભારતના લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે આ વખતના બજેટમાં ઈશાન ભારત માટે 9,970 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. એવી જ રીતે વિમાન સેવામાં પણ સુધારો કરવા માટે આ ક્ષેત્રમાં અગાઉ 9 વિમાન મથક હતા. છેલ્લા 10 વર્ષમાં નવા 8 વિમાન મથકોની કાર્યવાહી હાથ ધરાઈ છે. એવી જ રીતે કેન્દ્રની NDA સરકારે ઈશાન ભારતમાં નવી 8 તબીબી કોલેજો અને 843 શાળાઓ શરૂ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPSનો કાર્યકર સુવર્ણ મહોત્સવ આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. આ પ્રસંગે BAPS સંસ્થાના વડા મહંત સ્વામી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આશરે 30 દેશોના BAPSના કાર્યકરોની ઉપસ્થિતિમાં 2000થી વધુ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. BAPS સંસ્થાના સ્વયંસેવકોએ COVID-19 ઉપરાંત ધરતીકંપ, પૂર જેવી કુદરતી આપત્તિઓમાં 25 ગામોનું પુનર્વસન અને 75 શાળાઓના નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ભારતીય રિઝર્વ બેન્કે સતત 11મી વખત રેપો રેટ 6.5% યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. એવી જ રીતે સ્થાયી જમા સુવિધા દર STF પણ 6.25% યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2023 પછી રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરોમાં ફેરફાર કરાયો નથી. જો કે તરલતા પરનું ભારણ ઘટાડવા રિઝર્વ બેન્કે કેશ રિઝર્વ રેશિયો CRRમાં સહેજ ઘટાડો કરી 4% કર્યો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ફુગાવાના વધતા દબાણ સામે સ્થિરતા જાળવવાની બેન્કની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી. તેમણે કહ્યું કે રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2025 માટે ફુગાવાનો સંભવિત દરનો અંદાજ અગાઉ 4.5% દર્શાવ્યો હતો, તેમાં સુધારો કરીને હવે 4.8% દર્શાવાયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવશે.
શ્રી શાહ આવતીકાલે સવારે અમદાવાદમાં ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે. શ્રી શાહ સાંજે BAPSના અક્ષરધામના કાર્યકર્તા સ્વર્ણમ જયંતિ ઉત્સવમાં ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ પર ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક ઉત્પાદનના ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50% વધુ ટેકાના ભાવ આપવા પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાજ્યસભામાં પૂરક પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું. તેમણે ડાંગર, ઘઉં, બાજરી સહિત વિવિધ પાકોના ટેકાના ભાવે કરાયેલી ખરીદીની વિગતો આપી હતી. MS સ્વામીનાથન સમિતિ દ્વારા કરાયેલી ભલામણો મુજબ વર્તમાન NDA સરકારે કૃષિ ઉત્પાદન ખર્ચની સરખામણીએ 50% તો કેટલાક કિસ્સામાં 100% વધુ ટેકાના ભાવોના આધારે ખરીદી કરી છે. સમગ્ર ગુજરાતમાં 2 દિવસ માટેના રવિ કૃષિ મહોત્સવ 2024નો આજથી આરંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અને આવતીકાલે યોજાનાર રવિ કૃષિ મહોત્સવનો બનાસકાંઠાના દાંતીવાડાથી આરંભ કરાવ્યો. મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં શરૂ કરાયેલી યોજનાઓનું વિગતો આપી મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને પોતાની આગવી કોઠાસૂઝથી કૃષિ ક્ષેત્રે કરેલા સંશોધન માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા અને કૃષિ ક્ષેત્રે નવીનતમ ટેકનોલોજીની જાણકારીની માહિતી આપતી પુસ્તિકાનું પણ વિમોચન અને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓના 11 લાખ રૂપિયાથી વધુના સહાય વિતરણ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીએ કર્યું હતું. સંસદના બંને ગૃહોમાં વિવિધ મુદ્દાઓ માટે થયેલા શોરબકોર અને સૂત્રોચ્ચારના પગલે બંને ગૃહોની બેઠક આજના દિવસ માટે મુલતવી રખાઈ છે. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદની બેઠક પરથી ચલણી નોટો મળી આવનારના મુદ્દે સત્તાધારી પક્ષના સભ્યોએ કરેલા સૂત્રોચ્ચાર બાદ ગૃહની બેઠક આજના દિવસ માટે મુલતવી રખાઈ હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતીય સંકેત ભાષા આધારિત 24 કલાક માટેની PM e-વિદ્યા DTH ચેનલનો આજે શુભારંભ કરાવ્યો છે. શિક્ષણ મંત્રાલયની યાદી મુજબ આ ચેનલ સંકેત ભાષા અને વિવિધ વિષયોના શિક્ષણને પ્રોત્સાહન આપશે. આ ચેનલમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, શિક્ષણવિદો અને લાગતા વળગતાઓ માટે વિવિધ સામગ્રી રજૂ કરાશે. શ્રી પ્રધાને જણાવ્યું હતું કે આ ચેનલ સમાજમાં સંદેશાવ્યવહાર પદ્ધતિને વધુ પ્રગતિશીલ અને સર્વસમાવેશક બનાવશે. ખેડૂતોને ફોસ્ફેટિક અને પોટેશિક ખાતરો વ્યાજબી ભાવે મળી રહે તે માટે કેન્દ્ર સરકારે તાર્કિક માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે DAP ખાતરની એક થેલીની કિંમત 3100 રૂપિયા છે, પણ ખેડૂતોને 1350 રૂપિયાના દરે તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ભાજપના ધારાસભ્ય કાલિદાસ કોલામ્બકરે મહારાષ્ટ્ર વિધાનસભાના હંગામી અધ્યક્ષ તરીકે આજે શપથ લીધા છે. રાજ્યપાલ CP રાધાકૃષ્ણે આજે મુંબઈમાં રાજભવન ખાતે શ્રી કોલામ્બરને હંગામી અધ્યક્ષ તરીકે હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, વિધાન પરિષદના નાયબ અધ્યક્ષ નીલન ગોરહે અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવાસી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડેલેડ ખાતે આજથી શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં પહેલા દિવસે ભારતના 180 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 1 વિકેટે 86 રન નોંધાવ્યા છે. આજે પહેલા દિવસની રમત બંધ રહી ત્યારે નાથન મેક્સવેની 38 અને લાંબુસેન 20 રન સાથે રમતમાં છે. અગાઉ ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કે 6 વિકેટ ઝડપતા ભારતની પહેલી ઇનિંગ 180 રનમાં સમેટાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનો શુભારંભ કરાવ્યો. તેમણે જણાવ્યું કે ઈશાન ભારત દેશના વિકાસને ગતિ આપવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે સતત 11મી વખત રેપો રેટ 6.5% યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક ઉત્પાદનના ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50% વધુ ટેકાના ભાવ આપવા પ્રતિબદ્ધ છે. સમગ્ર ગુજરાતમાં 2 દિવસ માટેના રવિ કૃષિ મહોત્સવ 2024નો આજથી આરંભ થયો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતીય સંકેત ભાષા આધારિત 24 કલાક માટેની PM e-વિદ્યા DTH ચેનલનો આજથી શુભારંભ કરાવ્યો અને ઓસ્ટ્રેલિયાના એડેલેડ ખાતે આજથી શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતના 180 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટે 86 રન નોંધાવ્યા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.